નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના મનોવિજ્ઞાન વિભાગના બીએ સેમેસ્ટર 3ના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટીચિંગની વ્યવસ્થા શરૂ કરેલી છે ડિપાર્ટમેન્ટ દ્વારા. અને તેમાં બીએ સેમેસ્ટર 3માં મુખ્ય વિષય મનોવિજ્ઞાનના તથા સીઈ વિષય જેને મનોવિજ્ઞાન છે તે સર્વે વિદ્યાર્થીઓને પેપર નંબર સીસી અને સીઈ 304માં હેલ્થ સાયકોલોજી એટલે કે તંદુરસ્તીનું મનોવિજ્ઞાન ભાગ 1 ભણવાનો છે, જેમાં ભાગ 2 તે તમારે સેમેસ્ટર 4માં ભણવાનો આવશે. મનોવિજ્ઞાન વિભાગ તરફથી હું ડૉક્ટર ઉર્વી ગોસ્વામી આપ સર્વેનું સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે શેના વિશે જાણકારી મેળવીશું? તો સર્વપ્રથમ તો તમે બીએ સેમેસ્ટર 1માં મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓ ભણ્યા હતા. હવે એ શાખાઓમાંથી એક શાખા સમાજલક્ષી મનોવિજ્ઞાન તમે ભણી ચૂક્યા છો. બાકીની શાખાઓ હવે તમારે ભણવાની આવશે. તો અહીં સીસી અને સીઈ 304 નંબરના પેપરમાં તમારે મનોવિજ્ઞાનની એક શાખા તરીકે હેલ્થ સાયકોલોજી એટલે કે તંદુરસ્તીનું મનોવિજ્ઞાન ભણવાનું આવે છે. તમે સર્વે જાણો છો એ રીતે મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો તંદુરસ્તીના સંદર્ભમાં વર્તનનો અભ્યાસ આપણે અહીં મનોવિજ્ઞાનના આ પેપરની અંદર કરવાનો આવશે. તો સર્વપ્રથમ આપણે આ પેપરની ઉપર છેલ્લી એક માહિતી મેળવી લઈએ. તમારે આ પેપરમાં સમગ્ર સેમેસ્ટર દરમિયાન શું ભણવાનું છે તે અંગેની માહિતી મેળવી લઈએ તો તમને વધારે ખબર પડશે કે અહીં તમારે શું કરવાનું છે. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનો તમારો જે સિલેબસ છે તે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. યુનિટ 1માં સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનો પરિચય તમારે મેળવવાનો છે, એટલે કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું છે. એ સંદર્ભમાં તમારે કયા કયા પેપરો ભણવાના છે, કયા કયા ટોપિક ભણવાના છે. એ ટોપિકમાં સૌથી પહેલો જે ટોપિક છે એ છે સ્વાસ્થ્ય એટલે શું. જનરલી અત્યારની જે પરિસ્થિતિ છે આપણે સર્વે જોઈ રહ્યા છે કે કોવિડ-19થી દરેક લોકો હેરાન થઈ રહ્યા છે. ઘણા બધા દર્દીઓ કોવિડ-19થી પીડાઈ રહ્યા છે. તો આપણે તે સર્વેને સ્વસ્થ નથી એમ કહી શકીએ, તો સ્વસ્થ કોને કહીશું? તો સૌથી પહેલાં તો સ્વાસ્થ્યનો પરિચય તમારે મેળવવાનો છે. સ્વાસ્થ્યની વ્યાખ્યા તમારે જોવાની છે. સ્વાસ્થ્ય એટલે શું? બીજું, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનના ક્ષેત્રની શા માટે જરૂર પડે છે? કેમ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનને ભણવું પડે છે? મનોવિજ્ઞાનના કેટલા બધા ક્ષેત્રો છે, તો શા માટે કઈ કઈ બાબતોને અનુલક્ષીને સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની જરૂર પડે છે તે તમારે અહીં જોવાનું છે. અને એક મોડેલ પણ અહીં તમારે જોવાનું છે, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનું જૈવ મનોસામાજિક મોડેલ. હવે જૈવ મનોસામાજિક મોડેલ શું છે એ જ્યારે તમે ભણશો ત્યારે ડિટેલમાં ખબર પડશે, પરંતુ એક ઉપર છેલ્લી માહિતી આપું તો મનોવિજ્ઞાન એ એવું વિજ્ઞાન છે જે માત્ર બીમારી માટે કે કોઈ રોગ માટે માત્ર શરીરને જવાબદાર ગણતું નથી. એના માટે તે અન્ય પરિબળોને પણ જવાબદાર ગણે છે. તમે મોડેલના નામ ઉપરથી સમજી ગયા હશો કે જૈવ મનોસામાજિક એટલે કે શરીર સાથે સાથે મન અને સમાજને પણ તમારે અહીં જોવાનું છે. આ તમારો યુનિટ 1 હતો. યુનિટ 2માં તમે શું ભણશો? તો યુનિટ 2ની અંદર તમારે ભણવાનું છે શરીરના તંત્રો. કયા કયા તંત્રો તમે ભણશો? રુધિરાભિસરણ તંત્ર પહેલું છે. તમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા એ વખતે પણ વિજ્ઞાનની અંદર બાયોલોજીની અંદર શરીરના તંત્રો વિશે તમે ભણી જ ગયેલા છો. તો તમને એવું થશે કે આ તો વિજ્ઞાનનો વિષય છે. બીએ સેમેસ્ટર 1માં પણ તમે બાયોલોજી ઓફ બિહેવિયર ભણી જ ગયા છો અને એની અંદર પણ તમે ઓલરેડી 2 તંત્રો ભણી ગયેલા છો. એમાંનું એક તંત્ર હતું, જો તમે યાદ કરો તો ચેતાતંત્ર, અને બીજું હતું અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર. અને ત્યારે મેં તમને લોકોને કહ્યું હતું કે બાકીના તંત્રો તમારે બીએ સેમેસ્ટર 3ની અંદર પેપર નંબર સીસી અથવા સીઈ 304માં તમારે ભણવાના છે. અને એ તંત્રો જે બાકી રહ્યા છે એ તંત્રો કયા તમારે ભણવાના છે? એમાં પહેલું છે રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્ર એના નામ પ્રમાણે લોહી સાથે સંકળાયેલું તંત્ર છે. તો અહીં તમારે
કેવી રીતે રુધિરાભિસરણ તંત્ર હૃદય ઉપર અસર કરે છે, હૃદય કેવી રીતે લોહી સાથે કાર્ય કરે છે, અને આ તમામ બાબતો વર્તન ઉપર કેવી રીતે અસર કરે છે એ તમારે અહીં જોવાની છે. બીજું છે શ્વસન તંત્ર. આપણે સૌ જાણીએ છીએ હવા, પાણી અને ખોરાક સૌથી પહેલી જરૂરિયાત છે. શ્વાસ લીધા વગર આપણે જીવી શકતા નથી. તો શ્વસન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે, શ્વસન તંત્ર સાથે સંકળાયેલા કયા કયા અવયવો છે, શ્વસન તંત્રની વર્તન ઉપર કેવી અસર થાય છે, શ્વસન તંત્રની વિકૃતિઓ કઈ કઈ છે, તે પણ તમારે અહીં ભણવાનું છે. એના પછીનું જે તંત્ર છે એ છે પાચન તંત્ર. આપણે જે પણ દિવસ દરમિયાન ખોરાક લઈએ છીએ એ તમામ જે ખોરાક છે તે શરીરની અંદર જાય છે, આપણને પોષણ મળે છે, અને એ પણ આપણા વર્તન ઉપર અસર કરે છે. જેમ કે આપણો ખોરાક એ આપણા વર્તન સાથે સીધી રીતે સંકળાયેલો છે. તો પાચન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે, તેના અવયવો કયા કયા છે, શરૂઆત ખોરાક પચવાની ક્યાંથી થાય છે, કયા કયા પ્રકારના ન્યુટ્રિશનલ વેલ્યુની આપણને જરૂર હોય છે, આપણે કેવા રોજબરોજના જીવનમાં લઈએ છીએ, અને જો પાચન તંત્ર યોગ્ય રીતે કાર્ય ના કરે તો શું થાય. તો એ સમગ્ર બાબતો આપણે અહીં આવરી લઈશું. એના પછી છે રિનિયલ સિસ્ટમ, એટલે કે મૂત્ર ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રની અંદર ખાસ કરીને અહીં તમારે એક અવયવ વિશે ભણવાનું છે, અને એ છે કિડની. શરીરના જે પણ તંત્રો છે એ બધાની સાથે એટલું જ મહત્વનું, કદાચ વધારે મહત્વ આપી શકાય એવું એક અગત્યનું તંત્ર છે ઉત્સર્જન તંત્ર. અને એ તંત્ર શું કાર્ય કરે છે, તો શરીરમાં રહેલો જે કચરો છે તે કચરાને બહાર ફેંકવાનું કામ મૂત્ર ઉત્સર્જન તંત્ર કરે છે. આપણે જાણીએ છીએ કે કિડની શું કાર્ય કરે છે. અગાઉ પણ આપણે BA સેમેસ્ટર 1ની અંદર બાયોલોજી ઓફ બિહેવિયરની અંદર ભણી ગયા છીએ. ખાસ કરીને ચેતાતંત્રની અંદર જે તંત્ર ભણે આપણે એની અંદર આપણે ભણી ગયા છીએ કે કેવી રીતે કિડની કાર્ય કરે છે. કિડની સમગ્ર દિવસ દરમિયાન લોહીને ગળવાનું કાર્ય કરે છે. આખા દિવસમાં 2 વાર આપણા શરીરનું બધું જ લોહી કિડની ગાળી દે છે. તો એ આપણે ઉત્સર્જન તંત્રની અંદર જોવાનું છે. આ બધા જ તંત્રો તમે ભણશો એટલે આ તમામ તંત્રની અંદર તમામ તંત્રો વર્તન ઉપર કેવી રીતે અસર કરે છે એ તમારે જોવાનું આવશે. વર્તનના સંદર્ભમાં તંત્રો કેવી રીતે કામ કરે છે એ તમારે જોવાનું આવશે. યુનિટ નંબર 3 વિશે જોઈ લઈએ. યુનિટ નંબર 3માં છે સ્વાસ્થ્ય સંવર્ધક વર્તનો અને સ્વાસ્થ્ય અવરોધક વર્તનો. હવે આપણે દિવસ દરમિયાન જે પણ વર્તન કરીએ છીએ, મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે, આપણે દિવસ દરમિયાન જે પણ વર્તનો કરીએ છીએ તેમાંથી કેટલાક વર્તનો એવા છે કે જે આપણા સ્વાસ્થ્ય ઉપર સારી અસર કરે છે, અને કેટલાક વર્તનો એવા છે કે જે આપણા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસરો કરે છે. તો એમાંથી જે સારી અસર કરે છે તેને સ્વાસ્થ્ય સંવર્ધક વર્તન કહેવાય, અને જે ખરાબ અસર કરે છે એને સ્વાસ્થ્ય અવરોધક વર્તન કહેવાય. તો આમાં સર્વપ્રથમ આપણે એ જોવાનું છે કે સ્વાસ્થ્ય સંવર્ધક વર્તનો કોને કહેવાય. જે સ્વાસ્થ્ય વધારે છે તે સ્વાસ્થ્ય સંવર્ધક વર્તનો. બીજા મુદ્દાની અંદર આપણે એ જોવાનું છે કે સ્વાસ્થ્ય સંવર્ધક વર્તનો કયા કયા છે. આપણે દિવસ દરમિયાન જે પણ વર્તનો કરીએ છીએ એ વર્તનોમાંથી કયા વર્તનો એવા છે કે જે સ્વાસ્થ્ય સંવર્ધક વર્તનો છે, જેમ કે દિવસ દરમિયાન પોષણયુક્ત ખોરાક લેવું, કસરત કરવી, અથવા સ્વચ્છ રહેવું. અત્યારના સમયની અંદર જોઈએ તો આપણે સર્વે કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યા છીએ, તો મોઢે માસ્ક બાંધવું અને વારંવાર હાથ ધોવા એ પણ સ્વાસ્થ્ય સંવર્ધક વર્તન જ કહી શકાય. તો આવા સ્વાસ્થ્ય સંવર્ધક વર્તનો વિશે તમારે અહીં જાણકારી મેળવવાની છે. હવે આમાંથી કેટલાક અગત્યના સ્વાસ્થ્ય સંવર્ધક વર્તનો તમારે જોવાના છે, ભણવાના છે.
વર્તનના સંદર્ભમાં. તો એમાં સર્વપ્રથમ છે વ્યાયામ. વ્યાયામની સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થાય છે? એના પછી છે અકસ્માત અટકાવ. અત્યારે આપણે જોઈએ છે કે કેટલા બધા અકસ્માતો, રોડ એક્સિડન્ટ્સ, ઘરની અંદર કેટલા બધા અકસ્માતો થઈ જાય છે. જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિ ચાલતા ચાલતા બાથરૂમમાં પડી જાય છે, કોઈ નાનું બાળક ભૂલથી કોઈ ગરમ તપેલીને હાથ અડાડી દે છે. એવા ઘણા બધા વર્તનો છે કે જેને આપણે અકસ્માત કહી શકીએ. તો એ અકસ્માતને કેવી રીતે અટકાવી શકાય, તો એ પણ એક સ્વાસ્થ્ય સંવર્ધક વર્તન છે. ત્યારબાદ છે તંદુરસ્ત ભોજનની જાળવણી. યોગ્ય ભોજન લેવું, યોગ્ય ન્યુટ્રિશન વેલ્યુવાળું ભોજન લેવું, તે પણ સ્વાસ્થ્ય સંવર્ધક વર્તન છે. અને ત્યાર પછી છે વજન નિયંત્રણ. કેવી રીતે પોતાના વજનને નિયંત્રણમાં રાખવું અને સ્વસ્થ રહેવું. ત્યારબાદ બીજો જે મુદ્દો છે તે છે સ્વાસ્થ્ય અવરોધક વર્તનો. હવે સ્વાસ્થ્ય અવરોધક વર્તન પહેલાં તો કોને કહેવાય? ઓબ્વિયસલી આપણે જાણીએ કે જે નુકસાન કરે સ્વાસ્થ્યને, બધા સ્વાસ્થ્ય અવરોધક વર્તનો. બ્રશ નહીં કરવું, લાંબા સમય સુધી નહાવું નહીં, સ્વચ્છ નહીં રહેવું, અયોગ્ય ખોરાક લેવો, આ બધા સ્વાસ્થ્ય અવરોધક વર્તનો છે. આવા ઘણા બધા સ્વાસ્થ્ય અવરોધક વર્તન છે. કેટલાક વર્તન તો એવા છે કે જે ખરેખર સ્વાસ્થ્ય અવરોધક વર્તન છે, પરંતુ આપણે જાણતા જ નથી હોતા કે આ બધા વર્તનથી આપણને નુકસાન થઈ શકે છે. તો એ તમામ વર્તનો વિશે આપણે ચર્ચા કરીશું આ ચેપ્ટરની અંદર, આ યુનિટની અંદર. એમાંથી તમારે જે સિલેબસની અંદર ભણવાનું છે સ્વાસ્થ્ય અવરોધક વર્તનના લક્ષણો, કે કેવા લક્ષણો હોય તો તેને સ્વાસ્થ્ય અવરોધક વર્તન કહી શકાય. ભવિષ્યમાં જ્યારે તમે કાઉન્સિલિંગ કરતા હશો એ વખતે તમારી સામે કોઈ પેશન્ટ આવશે તો તમે એના વર્તનના લક્ષણો જાણીને નક્કી કરશો કે એનું વર્તન સ્વાસ્થ્ય સંવર્ધક વર્તન છે કે અવરોધક વર્તન છે. અને આ સ્વાસ્થ્ય અવરોધક વર્તનની અંદર તમારે એક વર્તન જે ભણવાનું છે, જે અત્યારના સમયમાં કહી શકાય તો ઘણું મહત્વનું છે, અને એ છે દારૂડિયાપણું અને દારૂ પીવાની સમસ્યા, એલ્કોહોલિઝમ. તો આપણે જે સમાજમાં રહીએ છીએ, સમાજના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો આ ઘણી મોટી સમસ્યા છે. અને કેવી રીતે વર્તન ઉપર અસર કરે છે, કેવી રીતે સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે, કેવી રીતે પૂરા સમાજ ઉપર અસર કરે છે, અને મનોવિજ્ઞાન કેવી રીતે આ સમસ્યા સાથે હેન્ડલ કરે છે, એ તમારે અહીં જોવાનું છે. ત્યારબાદ જે તમારું ચોથું યુનિટ છે એ છે સારવારના સેટિંગમાં દર્દી. સારવારનું સેટિંગ કોને કહેવાય? જ્યારે આપણે બીમાર થઈએ છીએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, અથવા તો એ બીમારી સાથે એડજસ્ટ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ. તો એ તમામ વર્તનને સારવારનું સેટિંગ કહી શકાય. અને એની અંદર દર્દી કેવી રીતે કાર્ય કરે છે તે આપણે અહીં જોવાનું છે. તેમાં સર્વપ્રથમ છે રોગ લક્ષણની માન્યતાઓ અને અર્થઘટન. હવે રોગ લક્ષણ વિશેની માન્યતાઓ આપણા સમાજની અંદર જુદા જુદા રોગો માટે કેવી માન્યતા છે એના વિશે આપણે જોવાનું છે. લોકો રોગના લક્ષણોનું અર્થઘટન કેવી રીતે કરે છે તે પણ આપણે જોવાનું છે. જેમ કે રોગ લક્ષણની માન્યતા અંગે તમને એક ઉદાહરણ આપું તો જનરલી એવું જોવા મળે છે કે હાથે પગે ખાલી ચડી જવી, તો આપણે એવું માનીએ છીએ કે મે બી આ કોઈ વીકનેસની નિશાની હોઈ શકે, બની શકે કે શરીરમાં અશક્તિ છે તો હાથે પગે ખાલી ચડી જવાનું લક્ષણ આપણી અંદર દેખાય. પણ આ માન્યતા સિવાય હકીકત એ પણ છે કે હાથ પગમાં ખાલી ચડી જવી એ હાર્ટ એટેકની પૂર્વ નિશાની છે. બની શકે કે જે લોકોને હાર્ટ એટેક આવે છે એના થોડા સમય પહેલાં હૃદય કેટલાક સિમ્ટમ્સ દ્વારા જાણ કરવાનો પ્રયત્ન કરે છે કે હવે મારું કાર્ય ધીમે ધીમે ઘટી રહ્યું છે, મારી ક્ષમતા ધીમે ધીમે ઘટી રહી છે, અને એ દ્વારા આપણને એલર્ટ કરવાનો પ્રયત્ન કરે છે. અને એમાંનું એક લક્ષણ આ પણ છે કે હાથ પગમાં ખાલી ચડી જવી. તો લોકો શું માને છે, રોગ લક્ષણ વિશેની તેમની માન્યતાઓ કેવી છે? જેમ કે આજકાલના સમયની અંદર ઘણી બધી કોલેજ ગર્લ્સ એવી હોય છે કે જે બ્યુટી કોન્શિયસ હોય છે. ફેસ ઉપર જરાક સરખો એક નાનકડો પિમ્પલ થઈ જાય તો એ ખૂબ ટેન્શનમાં આવી જાય છે.
તો એ એમની પોતાની માન્યતા છે. જ્યારે કેટલાક લોકો અમુક રોગના લક્ષણો હોય એના વિશે બહુ ગંભીરતાથી એને લેતા હોતા નથી. તો રોગ લક્ષણ વિશે લોકો શું માને છે અને તમામ રોગોના લક્ષણ વિશેનું તેઓનું અર્થઘટન કેવું છે. કેટલાક રોગોને આપણે ગંભીરતાથી લઈએ છીએ, કેટલાક રોગોને આપણે બહુ લાઇટલી લઈએ છીએ. ખરેખર એ ગંભીર છે, જેમ કે હાથ પગે ખાલી ચડી જવી, તો એટ ધી એજ ઓફ 50, 55 to 60 ખરેખર આ ગંભીર બાબત છે, પણ આપણે એને ઘણા લોકો એને બહુ ગંભીરતાથી લેતા હોતા નથી. બીજો મુદ્દો છે તમારે જે ભણવાનો છે એ છે સ્વાસ્થ્ય સેવાનો ઉપયોગ કોણ કરે છે. સ્વાસ્થ્ય સેવાનો ઉપયોગ એટલે દવાઓ લેવી, એ પણ સ્વાસ્થ્ય સેવાનો ઉપયોગ થાય છે. તમે હોસ્પિટલમાં જાઓ છો, તમે હોસ્પિટલનો ઉપયોગ કરો છો, તો એ પણ સ્વાસ્થ્ય સેવાનો ઉપયોગ છે. કોઈક વાર ઇમરજન્સીની અંદર આપણે એમ્બ્યુલન્સને બોલાવીએ છીએ, તો એ પણ સ્વાસ્થ્ય સેવાનો ઉપયોગ છે. તો આ જુદા જુદા પ્રકારની જે સ્વાસ્થ્યની સેવાઓ છે એનો ઉપયોગ કોણ કરે છે, કયા કયા સંજોગોમાં કરે છે, અને એ જે ઉપયોગ કરનાર વ્યક્તિઓ છે એમાં કઈ કઈ બાબતોને આપણે ધ્યાને લેવાની છે, જેમ કે જાતિ હોય, ઉંમર હોય, એની સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિ હોય, એ તમામ બાબતોને આપણે અહીં જોવાની છે કે સ્વાસ્થ્ય સેવાનો ઉપયોગ કોણ કરે છે. એના પછી છે હોસ્પિટલના સેટિંગમાં દર્દી જ્યારે પણ હોસ્પિટલમાં જાય છે ત્યારે તેના મનોવલણો કેવા હોય છે. આપણને તમામ હોસ્પિટલ માટે, ઇવન ક્યારેક ડૉક્ટર્સ માટે કંઈક ને કંઈક પ્રકારની માન્યતાઓ હોય છે. તો આપણી માન્યતાઓ, આપણા મનોવલણો, આપણા પૂર્વગ્રહો એ હોસ્પિટલના સેટિંગમાં આપણા વર્તન ઉપર અસર કરે જ છે. જેમ કે કેટલાક લોકો એવા હોય કે એમ ડૉક્ટર એમ કે ભાઈ તમારે રોગમાંથી મુક્ત થવા માટે આટલી દવાઓ લેવી પડશે, તો એમ કે મારાથી દવા નહીં ગળાય, તમે મને ઇન્જેક્શન આપી દો તો હું ઇન્જેક્શન લઈ લઈશ, બાકી મારાથી દવા નહીં ગળાય. જ્યારે કેટલાક લોકો એવા હોય છે કે જેમ કે ના હું ગોળી તો તમે કહેશો એટલી લઈ લઈશ, પણ હું ઇન્જેક્શન નહીં લઈ શકું, મને ઇન્જેક્શનનો ડર લાગે છે. તો હોસ્પિટલના સેટિંગની અંદર દર્દીના કેવા કેવા પ્રકારના વિવિધ વર્તનો હોય છે અને દર્દીની પોતાની માન્યતાઓ, પોતાના મનોવલણોની હોસ્પિટલના સેટિંગમાં એના વર્તન ઉપર શું અસર થાય છે એ પણ આપણે અહીં જોવાનું છે. એના પછી છે હોસ્પિટલના સેટિંગમાં નિયંત્રણ વધારવાની દરમિયાનગીરીઓ. હોસ્પિટલનું જે સેટિંગ છે એમાં નિયંત્રણની જરૂર પડે છે. હવે એ નિયંત્રણો કયા કયા છે, કોણ એ નિયંત્રણો મૂકે છે, કોના પર નિયંત્રણો મૂકવામાં આવે છે, એ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ યુનિટ 4ની અંદર આ મુદ્દાની અંદર કરીશું. સિમ્પલ તમને એક ઉદાહરણ આપી દઉં જેથી તમારો યુનિટ વિશેનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જેમ કે કોઈ વ્યક્તિને કોઈ ઓપરેશન કરવાનું છે ને એ ઓપરેશનથી ગભરાય છે. જો એ વ્યક્તિ ઓપરેશનથી ગભરાય છે તો ઓબ્વિયસલી એના બ્લડ પ્રેશર ઉપર એની અસર થવાની, એનું બ્લડ પ્રેશર વધી જવાનું છે, અને બ્લડ પ્રેશર વધે છે તો એ સમયે ઓપરેશન કરવું શક્ય નથી. તો સર્વપ્રથમ એ દર્દીની માન્યતાઓ, એ દર્દીના મનોવલણો ઉપર નિયંત્રણ મૂકવું પડે, અને જો એ નિયંત્રણ નથી મૂકી શકતા તો એ સમય પૂરતી તો એ ઓપરેશન કરવું શક્ય નથી. તો અલગ અલગ રીતે હોસ્પિટલના સેટિંગમાં નિયંત્રણ લાવી શકાય છે, ક્યાં ક્યારે કેવી રીતે આપણે ચર્ચા કરીશું. હવે આપણે શરૂઆત કરીએ યુનિટ નંબર 1 સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનો પરિચય મેળવવા. સ્વાસ્થ્ય એટલે શું, સર્વપ્રથમ તમારે એ જ ભણવાનું છે. આપણે ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા. એ બતાવે છે કે સ્વાસ્થ્યનું મહત્વ કેવું છે, કેટલું છે. જ્યાં સુધી આપણે સ્વસ્થ છીએ ત્યાં સુધી આપણને સ્વાસ્થ્યની કિંમત સમજાતી નથી, પણ જ્યારે બીમાર પડીએ છીએ, જ્યારે કોઈ મોટી બીમારી આવે છે, રોગ આવે છે, ત્યારે સ્વસ્થતાની કિંમત સમજાય છે. માટે જ તો આપણા જે વડીલો છે, જે ડૉક્ટર્સ છે, એ લોકો સ્વસ્થ રહેવા માટે આપણને જાણ કરે છે. સ્વાસ્થ્યનો વ્યાપક અર્થ લઈએ તો એ છે ક્ષેમ કુશળતા. ક્ષેમ કુશળતા એટલે કુશળ રહેવું, સ્વસ્થ રહેવું. અલગ અલગ પ્રકારના એના
સ્વાસ્થ્ય માટેના શબ્દો છે, જેમ કે સમગ્ર રીતે સ્વસ્થ રહેવું, સારાપણું, શરીરથી મનથી યોગ્ય હોવું, તંદુરસ્તી, તંદુરસ્તીનું મનોવિજ્ઞાન પણ કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનને બીજા શબ્દોમાં તંદુરસ્તીના મનોવિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે સ્વચ્છ રહેવું. સ્વસ્થતાનો પણ સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. પવિત્રતા, પવિત્રતા અને આપણે વ્યવહારિક જીવનમાં અલગ રીતે લઈ શકીએ અને સ્પિરિચ્યુઅલી તમે અલગ રીતે લઈ શકો, પણ અહીં આપણે મનોવિજ્ઞાનના સંદર્ભમાં પવિત્રતાને લેવાની છે, જેનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે છે. સદાચાર, યોગ્ય રીતે જીવનશૈલી વિતાવી. તો આ અલગ અલગ પ્રકારના જે શબ્દો છે તે સ્વાસ્થ્ય સાથે સીધી રીતે સંકળાયેલા છે. સ્વાસ્થ્ય માટે ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે. સ્વાસ્થ્યની જે વ્યાખ્યા છે એ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક ક્ષેમ કુશળતાની સંપૂર્ણ અવસ્થા અને ફક્ત રોગોની ગેરહાજરી કે દુર્બળતા નહીં. આ વ્યાખ્યા કોણે આપી છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 1946માં સ્વાસ્થ્યની, હેલ્થની આ વ્યાખ્યા આપેલી છે. આ વ્યાખ્યાને તમે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરો તો તમને ખબર પડશે કે સ્વાસ્થ્ય કોને કહેવાય. જનરલી આપણે સ્વાસ્થ્ય વિશે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે એક જ વસ્તુને ધ્યાનમાં રાખીએ છીએ કે સ્વાસ્થ્ય એટલે શારીરિક સ્વાસ્થ્ય, કોઈ રોગ ના હોવો. શરીરમાં જો કોઈ રોગ નથી, આપણે ઘણીવાર એવું કહેવાય ને નખમાં બી રોગ નથી, તો એ પ્રકારની જે આપણી માનસિકતા છે આપણે એને સ્વાસ્થ્ય સાથે સાંકળીએ છીએ. સામાન્ય માણસો તેને સ્વાસ્થ્ય કહે છે, પણ WHO શું કહે છે કે સ્વાસ્થ્યમાં કઈ કઈ બાબતો આવે છે? તો ખાલી રોગ ના હોવો એને જ સ્વાસ્થ્ય કહેવાય એવું નથી. રોગ નથી તો કે સ્વસ્થ છો. શારીરિક રોગ નથી, પણ બની શકે કે કોઈ માનસિક રોગ હોઈ શકે, બની શકે કે કોઈક સામાજિક રીતે તમે પરેશાન હોઈ શકો, તો એ પરિસ્થિતિને પણ સ્વસ્થ પરિસ્થિતિ કહી શકાય નહીં. માટે ફક્ત રોગની ગેરહાજરી કે દુર્બળતા હોવી એ જ રોગ છે એવું નથી. સ્વાસ્થ્ય એટલે સૌથી પહેલો જે એનો કોમ્પોનન્ટ છે એ છે શારીરિક સ્વાસ્થ્ય. શારીરિક ક્ષેમ કુશળતાની સંપૂર્ણ અવસ્થા એટલે કે શરીર સ્વસ્થ છે. અત્યારના સમયની અંદર આપણે જોઈએ તો લોકોને ઘણા બધા રોગો એવા છે. તમે આ જ યુનિટની અંદર આગળ જોશો કે મૃત્યુના મોટા મોટા કારણો કયા છે. આજથી 100 વર્ષ પહેલા લોકો શેનાથી મૃત્યુ પામતા હતા? મૃત્યુનું સૌથી મોટું કારણ કયું છે અને અત્યારે મૃત્યુનું સૌથી મોટું કારણ કયું છે? તો આપણે એ બધું જોઈશું. તો શારીરિક રોગો રોજ બરોજ નવા નવા શારીરિક રોગો વધતા જાય છે. અત્યારે તમે જુઓ તો નાના નાના બાળકોને પણ ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસ એક મોટો રોગ છે. તો બાળકોને ડાયાબિટીસ હોય છે. આજે ઘણા બધા લોકો બ્લડ પ્રેશરથી પીડાય છે. તો શારીરિક રીતે સ્વસ્થ હોવું એ સ્વાસ્થ્ય કહી શકાય. એટલે અહીંયા શારીરિક બાબતો આવશે. બીજું માનસિક, આપણા ફિલ્ડની વાત છે. માત્ર શરીર સ્વસ્થ હોવું જરૂરી નથી, શરીરની સાથે મન પણ એટલું જ સ્વસ્થ હોવું જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય એ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની બહુ મહત્વની બાબત છે. સ્વાસ્થ્ય શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે માત્ર શરીરનો જ ઉલ્લેખ કરવો તે અયોગ્ય છે. જ્યારે સ્વાસ્થ્ય શબ્દનો આપણે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે માનસિક સ્વાસ્થ્ય આવશે જ. માનસિક સ્વાસ્થ્ય એટલે તમે મેન્ટલી રિલેક્સ્ડ હો, તમે કોઈ ટેન્શનનો અનુભવ નથી કરી રહ્યા હોતા. હવે તમે એમ કહેશો કે મેડમ આ સમયમાં ટેન્શન કોને નથી? ઓકે, બધાને જ છે, પણ એનો મતલબ એ નથી કે એ ટેન્શન, એ મનોભાર, એ સ્ટ્રેસ તમારા વર્તન ઉપર અસર કરી જાય છે. લાંબા સમય સુધી તમારા વર્તન એ મનોભાર નીચે દબાયેલું રહે છે અને પછી તમારા વર્તનને એબનોર્મલ કરી નાખે છે. તો માનસિક રોગોને પણ આની અંદર આપણે ગણીએ છીએ. અત્યારે કેટલા બધા માનસિક રોગો છે. સામાન્ય ટેન્શનથી લઈ અને અત્યારે મોટામાં મોટો જે માનસિક રોગ છે એ છે ડિપ્રેશન. કેટલા બધા વિશ્વમાં કેટલા બધા લોકો ડિપ્રેશનથી પીડાય છે. ઇવન અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે
કોરોનાની જે મહામારી છે શારીરિક સ્વાસ્થ્ય ઉપર તો અસર કરે જ છે, પણ સાથે સાથે વ્યક્તિને ટેન્શનમાં રાખે છે, એને મનોભાર આપે છે અને વ્યક્તિ એના લીધે સ્વસ્થ રહી શકતો નથી. એવા ઘણા બધા કિસ્સા આવે છે કે કોરોનાથી વ્યક્તિ પીડાતી નથી, પરંતુ કોરોનાના ડરથી પીડાય છે. કોરોના ફોબિયા ઘણા બધા લોકોને થઈ ગયો છે અત્યારે. તો એ શારીરિક રીતે બની શકે કે સ્વસ્થ છે, પણ માનસિક રીતે એ સ્વસ્થ છે નહીં. આ ઉપરાંત ત્રીજું જે કોમ્પોનન્ટ છે સ્વાસ્થ્યનું શારીરિક અને માનસિક સિવાય, એ છે સામાજિક. વ્યક્તિ સામાજિક રીતે પણ સ્વસ્થ હોવો જરૂરી છે. તેના સામાજિક સંબંધો યોગ્ય હોવા જરૂરી છે. વ્યક્તિ સમાજમાં રહે છે, આપણે કહીએ છીએ માણસ સામાજિક પ્રાણી છે, સમાજમાં રહે છે, સમાજના નીતિ નિયમોનું પાલન કરે છે, તો એ સામાજિક રીતે સ્વસ્થ છે. તેના સામાજિક સંબંધો યોગ્ય છે. કેટલાક લોકો એવા હોય છે કે જે એકલા રહેવાનું વધારે પસંદ કરે છે, લોકોની સાથે હળવા મળવાનું પસંદ નથી કરતા. એ વ્યક્તિના પોતાના સ્વભાવ કે એના વ્યક્તિત્વ ઉપર જાય છે. કેટલાક લોકો અંતર્મુખી હોય, કેટલાક લોકો બહિર્મુખી હોય, તો એ અલગ વસ્તુ છે. પરંતુ કેટલાક લોકોને જેને આપણે કહીએ છીએ અસામાજિક તત્વો, સમાજના નીતિ નિયમો તોડે છે, પોતે હેરાન થાય છે, અન્યને પણ હેરાન કરે છે, તો એને સામાજિક સ્વાસ્થ્ય કહી શકાય નહીં. સમાજની અંદર તંદુરસ્ત સંબંધો જાળવવા એ સામાજિક સ્વાસ્થ્યની એક યોગ્ય નિશાની છે. આ ઉપરાંત આધ્યાત્મિક ક્ષેમ કુશળતા. હવે અહીં બે શબ્દોને યોગ્ય રીતે સમજી લેવા જરૂરી છે. એક શબ્દ છે ધાર્મિક અને બીજો શબ્દ છે આધ્યાત્મિક. અહીં સ્વાસ્થ્યના સંદર્ભમાં આપણે જે શબ્દને સમજવાનો છે એ ધાર્મિક નથી. અહીં આપણે ધર્મ વિશેની કોઈ ચર્ચા કરવાના નથી. આધ્યાત્મિક ક્ષેમ કુશળતા એટલે શું? વ્યક્તિને સારું, ખોટું, સાચું, ખરાબ આ બધા અંગેની જાણકારી છે, એને આધ્યાત્મિક ક્ષેમ કુશળતા કહેવાય. કોઈ વ્યક્તિ રોજ મંદિર કે મસ્જિદ જાય છે, રોજ અલ્લાહની ઇબાદત કરે છે, કે ચર્ચમાં જઈને પ્રેયર કરે છે, કે ગુરુદ્વારામાં જઈને માથું ટેકે છે, એ વસ્તુ બિલકુલ અલગ છે. એ ધાર્મિક બાબત છે, પરંતુ વ્યક્તિમાં નૈતિકતા છે, યોગ્ય અયોગ્યનું એને ભાન છે અને એ મુજબ રહે છે, તો એને આધ્યાત્મિક ક્ષેમ કુશળતાની અવસ્થા કહી શકાય. જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ છે, એને કોઈ શારીરિક રોગ નથી, એને કોઈ માનસિક રોગ નથી, સામાજિક રીતે તેના સંબંધો યોગ્ય છે અને એનામાં આધ્યાત્મિકતા પણ યોગ્ય પ્રમાણની અંદર છે, તો એ વ્યક્તિ પ્રોપરલી ક્ષેમ કુશળ છે એમ કહી શકાય. એટલે કે એ સ્વસ્થ છે એમ કહી શકાય. અહીં એમ ના કહી શકાય કે એને કોઈ રોગ નથી. રોગ તો નથી જ, પરંતુ સાથે સાથે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે પણ ક્ષેમ કુશળ છે, તો એને કહેવાય સ્વાસ્થ્ય. બીજી એક અહીં વ્યાખ્યા આપેલી છે કે સ્વાસ્થ્ય એટલે માત્ર રોગોની ગેરહાજરી નહીં. એની આપણે ચર્ચા કરી હતી કે માત્ર રોગ નથી એ સ્વાસ્થ્ય નથી, પરંતુ સ્વાસ્થ્ય એ શારીરિક, માનસિક અને સામાજિક ક્ષેમ કુશળતાની સિદ્ધિ છે. સિદ્ધિ એટલે એક ટોપ લેવલ પર પહોંચવું. શારીરિક રીતે તમે સ્વસ્થ છો, માનસિક રીતે પણ તમે એટલા જ સ્વસ્થ છો. કોઈ પણ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે, તો એ પરિસ્થિતિની સાથે કોપઅપ કરવા માટે, પરિસ્થિતિની સાથે એડજસ્ટ કરવા માટે તમે સક્ષમ છો, તો એને માનસિક ક્ષેમ કુશળતા કહી શકાય. સામાજિક ક્ષેમ કુશળતા, આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે સામાજિક સંબંધો યોગ્ય રીતે વ્યક્તિ જાળવે છે, સમાજના નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન કરે છે, તો આ જે બધી બાબતો છે એને સામાજિક ક્ષેમ કુશળતા કહી શકાય. સ્વાસ્થ્ય એ ઘણા બધા લોકો આ શબ્દનો ઉપયોગ કરે છે, પણ યોગ્ય રીતે સ્વસ્થ હોવું, જ્યારે તમે ડૉક્ટરને કોઈને પૂછશો કે ભાઈ સ્વસ્થ હોવું એટલે શું, તો ડૉક્ટર તમને તપાસશે અને પછી કહેશે ઓકે તમે સ્વસ્થ છો. પણ એ માત્ર તમારી શારીરિક સ્વસ્થતા એમણે જોઈ છે, માનસિક સ્વસ્થતા જોઈ નથી. એ તપાસવા માટે તમારે ક્યાં જવું પડશે? તો તમારે કોઈ સાયકોલોજીસ્ટ પાસે, કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે જવું પડશે. તમારા સામાજિક સંબંધોના આધારે લોકો નક્કી કરશે કે તમે યોગ્ય રીતે સ્વસ્થ છો કે નહીં. તમારા વર્તનના આધારે, તમારા વ્યવહારના આધારે નક્કી કરવામાં આવશે કે તમે આધ્યાત્મિક રીતે ક્ષેમ કુશળ છો કે નહીં. તો આ હતી સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા.
બીજી અહીંયા સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપેલી છે. આપણે જોઈ સ્વાસ્થ્યની વ્યાખ્યા, હવે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા જોઈ લે. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન કોને કહેવાય? તો ડેવિડ માર્ક્સ 2005માં સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપતા કહે છે કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન એ આંતરવિદ્યાકીય ક્ષેત્ર છે, ઇન્ટરડિસિપ્લિનરી ક્ષેત્ર. એટલે કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન અન્ય મનોવિજ્ઞાનની શાખાઓ કે અન્ય વિજ્ઞાનો અથવા તો અન્ય ક્ષેત્રો પાસેથી માહિતી મેળવે છે અને પોતાની માહિતી બીજા ક્ષેત્રોને આપે છે. તો એને આંતરવિદ્યાકીય ક્ષેત્રો કહેવાય. તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન આંતરવિદ્યાકીય ક્ષેત્ર છે જે શું કાર્ય કરે છે? તો મનોવિજ્ઞાનના જ્ઞાન અને ટેકનિકને સ્વાસ્થ્ય માંદગી અને સ્વાસ્થ્ય સંભાળમાં લાગુ પાડવા સાથે સંબંધ ધરાવે છે. મનોવિજ્ઞાનનું જે જ્ઞાન છે, મનોવિજ્ઞાનની જે પાયાની સંકલ્પનાઓ છે, મનોવિજ્ઞાનના જે ક્ષેત્રો છે, એ મનોવિજ્ઞાનનું જે જ્ઞાન અને સિદ્ધાંતો છે, જે ટેકનિક છે, એનો ક્યાં ઉપયોગ કરે છે? તો સ્વાસ્થ્યને સમજવામાં, માંદગીઓને સમજવામાં અને સ્વાસ્થ્યની સંભાળમાં. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન તમે ભણશો તો તમને ખબર પડશે કે સ્વાસ્થ્ય અને મનોવિજ્ઞાનના જ્ઞાનને કેવી રીતે સંબંધ છે. માંદગીઓને અને વ્યવહારિક જીવનને કેવી રીતે સંબંધ છે. જેમ કે એક ઉદાહરણ આપું તો જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે ત્યારે વ્યક્તિને એ દર્દીને ડૉક્ટર એમ કહે છે કે બહુ ટેન્શન લેવું નહીં. તો હાર્ટ એટેક તો શારીરિક રોગ છે અને ટેન્શન એક માનસિક બાબત છે. તો કેવી રીતે હાર્ટ ઉપર ટેન્શનની અસર થાય છે? મનોવિજ્ઞાનની અંદર તમે અગાઉ બાયોલોજી ઓફ બિહેવિયર ભણી ગયા, તો એના આધારે તમે માંદગી પર શારીરિક સાથે સાથે માનસિક બાબતો કેવી રીતે અસર કરે છે એ તમે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન ભણશો તો તમે એમાં જાણી શકશો. કેવી રીતે સ્વસ્થ રહી શકાય, એટલે કે સ્વાસ્થ્ય સંભાળમાં કેવી રીતે મનોવિજ્ઞાનના જ્ઞાન અને મનોવિજ્ઞાનના ટેકનિકનો યુઝ કરી શકાય એ કાર્ય કરે છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. આવું કોણ કહે છે? ડેવિસ માર્ક્સ. ટેલર મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપતા કહે છે કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન લોકો કેવી રીતે સ્વસ્થ રહે છે, શા માટે તેઓ માંદા પડે છે અને માંદા પડે છે ત્યારે કેવો પ્રતિભાવ આપે છે, તેની મનોવૈજ્ઞાનિક અસર સમજવા માટે સમર્પિત છે. 2003માં ટેલરે આ વ્યાખ્યા આપી અને એ વ્યાખ્યાને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કામ કરે છે. તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું સમજાવે છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન સમજાવે છે કે લોકો કેવી રીતે સ્વસ્થ રહે છે. આપણે સ્વસ્થ રહેવા માટે શું કરીએ છીએ? અત્યારે તમે જુઓ કોરોનાની જે પરિસ્થિતિ છે એની અંદર તમે લોકોને પૂછો કે ભાઈ તમે કોરોનાથી પ્રિવેન્શન માટે શું કાર્ય કરો છો, તો કેટલાક લોકો એ ગરમ પાણી પીવાનું શરૂ કરી દીધું છે, કેટલાક લોકો હર્બલ ઉકાળા કે એવું કંઈક પીવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકો તો ત્યાં સુધી એવું માને છે કે તડકામાં બેસી રહેવાથી કોરોના થતો નથી. ઘણા એવું માને છે કે એસીમાં બેસી રહો તો કોરોના થઈ શકે. તો અહીં દરેકની પોતાની માન્યતાઓ છે સ્વાસ્થ્ય અંગેની. તો લોકો સ્વસ્થ રહેવા માટે શું કરે છે? લોકો કેવી રીતે સ્વસ્થ રહે છે? બીજું, તેઓ શા માટે માંદા પડે છે? લોકો બીમાર કેમ પડે છે? બીમારીના ઘણા બધા કારણો હોઈ શકે. જેમ કે એક જ સોસાયટીની અંદર ઘણા બધા લોકો રહે છે અને એની અંદર કોઈ એક વ્યક્તિને એક ચેપી રોગ થાય છે, જેમ કે શરદી ઉધરસ જેવો, તો બની શકે કે એના ઘરની અંદર રહેતા લોકોને ચેપ નથી લાગતો પણ એ પડોશમાં કોઈકને થોડીક વાર માટે એ વ્યક્તિ મળવા ગઈ હોય તો પડોશી વ્યક્તિને ચેપ લાગી જાય છે. તો આવું કેમ થાય છે? શા માટે લોકો માંદા પડે છે? બીમારીનું કારણ કયું? અને લોકો માંદા પડે છે, આ બહુ મહત્વની વસ્તુ છે કે લોકો માંદા પડે છે ત્યારે કેવો પ્રતિભાવ આપે છે. અહીં સીધી વાત કોની કરવાની છે? વર્તનની. લોકો બીમાર પડે છે ત્યારે કેવા પ્રકારે એ રિએક્ટ કરે છે. જેમ કે કેટલાક લોકો બીમાર પડે તો બહુ ટેન્શનમાં આવી જતા હોય છે, કેટલાક લોકો બીમાર પડે તો ખૂબ ચીડિયો સ્વભાવ થઈ જતો હોય છે, કેટલાક લોકો બીમાર પડે ત્યારે એકદમ શાંત થઈ જતા હોય છે. તો લોકો માંદા પડે છે ત્યારે કેવો પ્રતિભાવ આપે છે? અત્યારે જુઓ, એક સમય હતો કે જ્યારે કેન્સર અને એડ્સ એવા રોગો હતા કે જેને સૌથી મોટા રોગ ગણવામાં આવતા, પણ જ્યારથી કોરોના મહામારી ફેલાઈ છે ત્યારથી લોકો કેન્સરથી ઓછા ડરે છે પણ કોરોનાથી વધારે ડરે છે. તો લોકો કેવો પ્રતિભાવ આપે છે તેની મનોવૈજ્ઞાનિક અસરો સમજવામાં માટે સમર્પિત છે
કોણ? સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. અહીંયા બીજી પણ એક સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપેલી છે કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એવી શાખા છે જે સ્વાસ્થ્ય સંવર્ધન અને જાળવણી, અટકાવ અને માંદગીની સારવાર વગેરે સાથે સંબંધિત છે. શું કાર્ય કરે છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન? તો સ્વાસ્થ્ય સંવર્ધનનું, સ્વાસ્થ્ય વધારવાનું કાર્ય કરે છે. સ્વાસ્થ્ય વધ્યું છે તો ઓકે, હવે એને જાળવી રાખવાનું કાર્ય કરે છે. અટકાવ એટલે કે પ્રિવેન્શનનું કામ કરે છે. રોગ આવે અને પછી સારવાર કરવા કરતાં બેટર છે કે રોગને અટકાવી દેવો, રોગ આવી જ ના શકે. અને ઇનકેસ જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો માંદગીની સારવાર, એ બીમારીની સારવાર સાથે મનોવિજ્ઞાન કાર્ય કરે છે. આ જે વિજ્ઞાન છે તે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનના જે મુખ્ય જ્ઞાન છે, એની જે મુખ્ય ટેકનિકો છે, તેના આધારે સ્વાસ્થ્યની નીતિ ઘડવાનું પણ કાર્ય કરે છે, એનું પૃથ્થકરણનું કાર્ય કરે છે અને તેને સુધારવા માટેનું પણ કાર્ય કરે છે. હવે આપણે જોઈએ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનું સ્વરૂપ. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા ઉપરથી સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનું સ્વરૂપ તમે જાણી શકો. તમારે પરીક્ષામાં પૂછાય પણ ખરું લોંગ ક્વેશ્ચનની અંદર કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. તો એની અંદર વ્યાખ્યાઓ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એના સ્વરૂપ વિશે ચર્ચા કરી લઈએ. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનું સ્વરૂપ, એમાં પહેલો મુદ્દો જે છે એ છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન એ સ્વાસ્થ્ય અને માંદગીના જીવન ફલકના તમામ પાસાઓ સાથે સંબંધ ધરાવે છે. જીવન ફલક એટલે લાઈફ સ્પાન, સંપૂર્ણ જીવન જે વ્યક્તિ જીવે છે એ સંપૂર્ણ જીવન દરમિયાન જીવનની દરેક અવસ્થાઓ, બાલ્ય અવસ્થાથી લઈ અને વૃદ્ધાવસ્થા અને ટિલ ડેથ, જીવન ફલકના તમામ પાસાઓ જે સ્વાસ્થ્ય અને માંદગી સાથે સંકળાયેલા છે તે તમામ બાબતોનો અભ્યાસ કરે છે. કઈ કઈ બાબતો આવશે? ઘણી બધી બાબતો આવશે, જેમ કે ખોરાક, જીવનશૈલી, ઊંઘ, આ તમામ બાબતો એની અંદર આવી જશે. બીજું જે સ્વરૂપ છે એ છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન માંદગીને અટકાવવાના તથા સારવારના મનોવૈજ્ઞાનિક પાસાઓનો અભ્યાસ કરે છે. એવી મનોવૈજ્ઞાનિક બાબતો જે માંદગીને અટકાવી શકે, જેમ કે પોઝિટિવિટી. કોઈ બીમાર વ્યક્તિ એવી છે કે જે હંમેશા નેગેટિવ રહે છે. હું બીમાર છું, હું મરી જઈશ, હવે મારી પાસે બહુ સમય નથી, આવું નેગેટિવ વિચારે છે. અને એવા જ રોગવાળી એક બીજી વ્યક્તિ છે કે જે પોઝિટિવ છે, ભલે બીમારી રહી, હું સ્વસ્થ થઈ જઈશ. તો આ જે પોઝિટિવિટી છે એ માંદગીને અટકાવવાના, માંદગી સાથે સમાયોજન સાધવામાં મદદરૂપ થાય છે. તો એનું મનોવૈજ્ઞાનિક પાસું છે. સારવારનું મનોવૈજ્ઞાનિક પાસું તો અલગ અલગ બાબતો એવી છે કે જે સારવાર સાથે સંકળાયેલી છે. જેમ કે કેન્સરના દર્દી કિમોથેરાપી લે છે તો એ એની સારવાર છે, અને સારવારમાં મનોવૈજ્ઞાનિક બાબત એટલે કે કેન્સરની કિમોથેરાપીના કેટલાક એવા રિએક્શન પણ હોય છે જે બોડી પર થતા જોવા મળે છે, જેમ કે શરીર પરથી વાળ ખરી જવા. તો કેન્સર સામે તો વ્યક્તિ ટકી જાય છે, પરંતુ જ્યારે એ પોતાની જાતને અરીસામાં જોવે છે કે હવે એની પાસે વાળ નથી, એનો ચહેરો અલગ દેખાય છે, તો એ એના મન પર ખૂબ ઊંડી અસર ઊભી કરે છે. તો એ સારવારનું મનોવૈજ્ઞાનિક પાસું છે. આવી તમામ બાબતો સાથે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન કાર્ય કરે છે. રોગહેતુ વિજ્ઞાન અને સારવારનો સહસંબંધ. માંદગી અને વિકૃતિઓ પર સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન ધ્યાન કેન્દ્રિત કરે છે. રોગહેતુ વિજ્ઞાન એટલે દરેક રોગ પાછળ કયું કારણ છે એ જાણવું. જેમ કે કોઈ વ્યક્તિને બહુ જ શરદી રહે છે, આપણે ઘણાને એમ કે એને શરદીનો કોઠો છે, દેટ મીન્સ કે એને લાંબા સમય સુધી શરદી રહે છે. તો એ શારીરિક બાબત પણ હોઈ શકે અને માનસિક બાબત પણ હોઈ શકે. જેમ કે કોઈ વ્યક્તિને ખૂબ ગુસ્સો આવે છે પરંતુ એ ગુસ્સો વ્યક્ત ના કરી શકે, તો એને શરદી લાંબા સમય સુધી રહેવાની શક્યતા હોઈ શકે. આ એક સાયકોસોમેટિક ડિસઓર્ડર છે. તો રોગહેતુ વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સારવારનો સહસંબંધ જે રોગહેતુ વિજ્ઞાન સાથે છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. માંદગીઓ અને વિકૃતિઓ
માંદગી શારીરિક બાબત છે, વિકૃતિ માનસિક બાબત છે. બંને બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને ચોથું જે સ્વરૂપ છે એ છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય સંભાળના તંત્ર અને સ્વાસ્થ્યની નીતિ અંગે વિશ્લેષણ કરવાનું અને તેને સુધારવાનું કામ કરે છે. સ્વાસ્થ્ય અંગે સરકાર અથવા તો જુદી જુદી સંસ્થાઓ અલગ અલગ પ્રકારની નીતિ બનાવે છે. તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનમાં જેમ કે અત્યારે એક નીતિ સરકારે બનાવી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળશે એટલે કમ્પલસરી માસ્ક પહેરીને અને નીકળવું ફરજિયાત છે. તો આ નીતિ બને છે ક્યારે? જ્યારે મનોવૈજ્ઞાનિકો, ડૉક્ટર્સ, ટીમ ભેગી થઈને નક્કી કરે છે કે ભાઈ આ વસ્તુ એસેન્શિયલ છે, આને અમલમાં મૂક્યા વગર ચાલે એવું નથી. તો સ્વાસ્થ્ય સંભાળનું તંત્ર અને સ્વાસ્થ્યની અલગ અલગ પ્રકારની નીતિ બનાવવાનું કામ કરે છે, એનું વિશ્લેષણ કરવાનું કામ કરે છે. વિશ્લેષણ પણ કરવું જરૂરી છે કે નીતિ તો બનાવી દીધી પણ એનું વિશ્લેષણ થાય છે. જેમ કે વર્ષો પહેલાં ઘણા બધા લોકો પોલિયોથી પીડાતા હતા. એના પછી ગવર્મેન્ટે મફતમાં પોલિયો રસીકરણ શરૂ કર્યું. તો આજે એવી પરિસ્થિતિ છે કે આજે પોલિયોથી પીડાતા બાળકો આપણને જોવા મળતા નથી. તો એ સફળ નીતિ છે અને એ નીતિનું વિશ્લેષણ તમે કરી શકો કે ભાઈ આ નીતિ સફળ થઈ ગઈ છે. પણ કેટલીક બાબતો એવી પણ છે કે જે નિષ્ફળ ગઈ છે. ઘણી બધી બાબતો, ઘણી બધી નીતિ એવી પણ હોઈ શકે કે જે ક્યારેક બની શકે કે આપણે જે ધાર્યું હોય, તંત્રએ જે ધાર્યું હોય એના કરતાં કંઈક એનું વિપરીત પરિણામ આવી શકે. તો એનું વિશ્લેષણ કરે છે અને જ્યાં જ્યાં આવા વિપરીત પરિણામો છે ત્યાં એને સુધારવાનું પણ કાર્ય સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન કરે છે. તો અહીં આપણે જોયું સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની અંદર તમારે સમગ્ર સેમિસ્ટર દરમિયાન કયા કયા યુનિટ ભણવાના છે, એના પેટા યુનિટ ભણવાના છે. આપણે પહેલું યુનિટ આજે શરૂ કર્યું સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની અંદર. એમાં સ્વાસ્થ્યની વ્યાખ્યા જોઈ, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા જોઈ અને સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનું સ્વરૂપ આપણે જોયું. બાકીના મુદ્દાની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. નમસ્કાર.